ભગવાન પોતાના ભક્તને અર્થે જીવાત્માને માટે પાર વગરની મહેનત કરે છે, એના માટે અંડરાધાર પ્રયાસ કરે છે, છતાં પણ ભગવાન ક્યારે એવું જતાવતા નથી કે મેં તારા માટે આટલું બધું કર્યું. અને જીવ છે એ થોડું અમથું ભજન કરે, થોડી અમથી સેવા કરે, છતાં પણ એને એમ થાય કે મેં ભગવાન અર્થે બહુ કરી નાખ્યું. હું એમ કહું કે કદાચ તમે 2-5 અબજ રૂપિયા કદાચ ભગવાનને માટે વાપરી નાખો તોય એની કોઈ લાંબી કિંમત કે લાંબી વેલ્યુ નથી. એના બદલામાં ભગવાન જે આપણું શ્રેય કરે છે, મંગલ કરે છે, હિત કરે છે, ભગવાન આપણું જેટલું કામ કરે છે એના બદલામાં આપણે એક અંશ માત્ર કરી શકતા નથી અને કરી શકશું નહીં. આપણે જે કાંઈ કરી શકીએ, આપણાથી જે કાંઈ થાય એ ભગવાનની કૃપા માનજો, એ ભગવાનની દયાનું પરિણામ માનજો.